अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर अल्लाहु अकबर वलिल्लाहिल हम्द वल्लाहु अकबर अला मा हदाना वलहु शुक्र अला मा औलाना अल्हम्दुलिल्लाहि अला मा औलाना अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिदीनिहिल्लज़ी इर्तज़ाहु वसबीलिहिल्लज़ी इस्तफ़ाह वनसरना लिमा यूजिबु ज़ुल्फ़त लदैहि वल्वसूल इलैहि फ़अमरना बिसियाम शहर रमज़ान अल्लज़ी अंज़ल फ़ीहिल क़ुरआन वजअल फ़ीहि लैलतल क़द्र अल्लती हिया खैरुम मिन अल्फ़ि शहर वहुवा शहरुल्लाह व सय्यदुश शुहूर व शहरुत तौबा व शहरुल मग़फ़िरा फसुमना नहारहु व कुमना लैलह अला तक़सीरिन व अद्दैना फ़ीहि मिन हक़्क़िहि क़लीलन मिन कसीर हत्ता फ़ारक़ना इंद तमाम वक़्तिहि व इंक़िताइ मुद्दतिहि फ़नहनु मुवद्दिऊहु विदाअ मन अज़्ज़ फ़िराक़ुहु व अवहशना इंसराफ़ुहु अन्ना क़ाइलून अस्सलामु अलैका या शहरल्लाहिल अकबर व या ईद औलियाइल अअज़म इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अम्मा बाद माह रमज़ानुल मुबारक पूरो थयो अने ईद अकबर आवी पहुंची। ईद उल फित्र जेनी नमाज अदा करवा माटे आपणे अहींया सौ भेगा थया छीए। આજનો દિવસ એક તરફ ગમનો દિવસ અને બીજી તરફ ખુશીનો દિવસ। ગમનો દિવસ એ રીતે કે જે માહે રમઝાન બરકતો મગફિરતો અને રહેમતો લઈને આવેલો હતો કે જેમાં શ્વાસ લેવું પણ ઇબાદત હતું, જેમાં સૂવું પણ ઇબાદત હતું, જેમાં કુરાનની એક આયતની તિલાવતનો સવાબ પૂરા કુરાન ખતમ કર્યાનો સવાબ હતો, મોમિનોને ઇફતાર કરાવવામાં સવાબ હતો, એની નમાઝ કે જેમાં દુઆઓ કબૂલ થતી હતી, હવે આ બધો સવાબ બંધ થઈ ગયો। એટલા માટે હવે ડર લાગવા માંડ્યો કે હવે જે આપણે ઇબાદતો કરશું એનો સવાબ આપણને માહે રમઝાનુલ મુબારક જેટલો નહીં મળે। એટલા માટે એની ખોટ હર હંમેશ આપણને આ 11 મહિના સુધી ચાલતી રહેશે, કારણ કે આ માહે રમઝાન આપણાથી વિદા થઈ ગયો। એટલા માટે કહીએ આ મહિનાને વિદા કરતા અલ્લાહની એક મહાન ઈદ છે, એટલા માટે એનો આવકાર કરીએ અને કહીએ अस्सलामु अलैका या ईद अल औलिया, सलाम થાય તારા ઉપર એ અલ્લાહના દોસ્તોની ઈદ। ખરેખર આ ઈદ બધા માટે નથી, આ ઈદ તો એ લોકો માટે છે કે જેને અલ્લાહ તરફથી બરકતો મળી, જેને અલ્લાહ તરફથી રહેમતો નસીબ થઈ, જેને અલ્લાહ તરફથી મગફિરત નસીબ થઈ। જે લોકોએ આ માહે મુબારક રમઝાનમાં અલ્લાહે નાઝિલ કરેલ કુરાનથી હિદાયત મેળવી અને પોતાનામાં સુધારો લઈ આવ્યા, પોતાના ગુનાહોને માફ કરાવી લીધા, એ લોકો માટે આજે ઈદનો દિવસ છે। અને કેવી રીતે ઈદનો દિવસ ના હોય? કારણ કે આજના દિવસે એ આખા મહિનાનું મહેનતાણું
આખા મહિનાનો પગાર આપણને નસીબ થવાનો છે. આપણે એ સવાબને જોઈ નથી શકતા, પરંતુ અલ્લાહે એટલો સવાબ આપણા માટે રાખ્યો છે કે અગર જો આપણને ખબર પડી જાય કે ખુદાવંદી આલમે શું શું આ મહિનાના લીધે આપણને અતા કર્યું છે, તો આપણે એક ઉમ્મીદ કરત કે કાશ આ માહે રમઝાનુલ મુબારક ફક્ત એક મહિનો ના હોત, બલકે આખું વરસ માહે રમઝાનુલ મુબારક હોત. આપણને નથી ખબર કે ખુદાવંદી આલમે કેવી બધી નેમતો રાખી છે. ખુદાવંદી આલમે આ એક સેક્રે રાખી છે, અને આપણે જ્યારે કયામતમાં દાખલ થશું ત્યારે આપણને સરપ્રાઈઝ થશે, એક સરપ્રાઈઝ મળશે કે ખુદાએ આટલું બધું તું એ મારા માટે રાખ્યું છે. પરંતુ આપણે ખુદાને સવાલ કરીએ, ખુદાયા શા માટે આટલો બધો સવાબ તું એમ અમને આપ્યો છે? અજબ નથી, ખુદા આવાજ દેશે, અય મારા બંદા, તને નથી ખબર કે હું તારાથી કેટલી મોહબ્બત રાખું છું? મારી મોહબ્બત કેટલી છે તારા પ્રત્યે? માની મમતાને તું જો કે એના બચ્ચા પ્રત્યે એની મોહબ્બત કેટલી હોય છે, એના કરતા લાખો અને હજારો ગણી મોહબ્બત મને તારા પ્રત્યે છે. એટલા માટે તો મેં આ માહે મુબારકે રમઝાન તારા માટે રાખ્યો કે આ રહેમતના ખાસ દરવાજા તારા માટે ખોલી નાખ્યા, કે તું મારી પાસે આવીને માફી માંગે, મારી બારગાહમાં મુનાજાત કરે, મારી બારગાહમાં તૌબા ને રાઝો નિયાઝ કરે, તો હું તને બક્ષી આપું અને જન્નતનો બહેતરીન દરજ્જો તને નસીબ કરું. પરંતુ અફસોસ છે, આ વસ્તુ બધાને નસીબ નથી થતી. ખુદાવંદી આલમ ઈ લોકોને જ અતા કરે છે કે જે લોકો આ મહિનામાં અલ્લાહની હિદાયતથી ફાયદો મેળવે છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, યહદી બિહિલ્લાહ મન ઇત્તબા રિઝવાનહુ સુબુલ સલામ. ખુદાવંદી આલમ ઈ લોકોની હિદાયત કરે છે જે લોકો અલ્લાહની ખુશનુદી હાસિલ કરવા થકી સલામતીનો રસ્તો ઇખ્તિયાર કરે છે. અને જે કોઈ આ સલામતીનો રસ્તો ઇખ્તિયાર કરે છે, યુખરિજુહુમ મિન અઝ્ઝુલુમાતિ ઇલા અન-નૂર, તો ખુદાવંદી આલમ આ લોકોને ગુમરાહી અને અંધકારમાંથી કાઢી અને નૂર તરફ લઈ જાય છે. વયહદીહિમ ઇલા સિરાતિમ મુસ્તકીમ, અને ખુદાવંદી આલમ એ લોકોની સિરાતે મુસ્તકીમ તરફ હિદાયત કરે છે. હવે આપણે જોવાનું છે કે આ માહે મુબારક રમઝાનમાં શું આપણે આપણી મગફિરત કરાવી? શું આપણે એ લાયક બની ગયા કે આપણે અલ્લાહની મગફિરતથી ફાયદો હાસિલ કરી શક્યા અને હવે અલ્લાહની હિદાયતથી સિરાતે મુસ્તકીમ તરફ આગળ વધી શકીએ? અગર જો માહે રમઝાનુલ મુબારક પહેલા આપણામાં જે ખરાબ આદતો હતી અને ઈદમાં પણ હજી આપણા પાસે એ ખરાબ આદતો બાકી રહી ગઈ, અથવા એવો ઈરાદો છે કે વળી પછી એ બધી ખરાબ આદતો અંજામ આપશું, તો આપણામાં કંઈ ફેર નથી પડ્યો. આ એક રહેમતનો મહિનો હતો, એમાં બધા લોકો પોતપોતાની કેપેસિટી પ્રમાણે જે છે એ ફાયદો ઉપાડે છે. એક વરસાદ આવતો હોય, વરસાદ વરસતો રહે છે, પણ જમીનોમાં ફરક હોય છે. બધી જમીન જે છે એ હરિયાળી નથી બનતી, બધી જમીન જે છે એમાંથી ઝાડપાન નથી ઉગતા. ફક્ત એ જમીનમાંથી ઉગે છે કે જે આ વરસાદને કબૂલ કરે છે. પરંતુ અમુક બંજર જમીન, અમુક પથરાવ જમીન કે જેમાં ગમે એટલો વરસાદ પડે એમાં કોઈ ફેર પડતો નથી. એવી જ રીતે આમાં રમઝાનુલ મુબારક હતો કે જેમાં રહેમતનો વરસાદ વરસી રહ્યો હતો. હવે આપણે કેટલી કેપેસિટી પ્રમાણે આગળ વધ્યા, કેટલો આ અલ્લાહની રહેમતને કબૂલ કરી કે જેથી આપણામાં ફળ ફ્રૂટ ઉગી આવે, ઈમાનના ફળ આપણા જિંદગીમાં જાહેર થાય. હવે આપણે વિચાર કરવાનો છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
એમની તમન્ના હતી કે મારી સંપૂર્ણ ઉમ્મત જે છે એ અલ્લાહની ઇબાદત ગુજાર બની જાય, ઈમાન રાખનાર બની જાય, અમલે સાલેહ કરનાર બની જાય. ન ફક્ત ઉમ્મત બલકે જેટલા પણ દુનિયામાં માણસો છે એ બધાથી રસૂલે ખુદા એ આશા રાખતા હતા કે બધાની હિદાયત કરે અને એના માટે ખૂબ મહેનતો કરતા. રસૂલે ખુદાની એક પત્ની કહે છે, એક વખત મેં રસૂલે ખુદાને જોયા કે એક જગ્યા ઉપર બેસેલા છે, મુશરિકોએ આટલા પથ્થર મારેલા, જખમી કરી નાખ્યા હતા, લોહી લુહાણ હતા. હું રસૂલે ખુદા પાસે ગઈ કે જેથી એના જખમો ઉપર મરહમ પટ્ટી કરી શકું. રસૂલે ખુદાની જબાન ઉપરથી એક દુઆ જારી થતી હતી. એ દુઆ શું હતી? અલ્લાહુમ્મા અહદે કૌમી ફઇન્નહુમ લા યઅલમૂન. ખુદાએ અમારી કૌમની હિદાયત કર, એ લોકો નથી જાણતા. આપણે હોય તો શું કરીએ? કોઈ આપણને ખાલી એક આંગળી ચીંધી હોય, આપણું ખાલી ગીબત કરી હોય, આપણને તહોમત નાખી હોય, આપણને ખબર પડી જાય તો આપણે એની માટે બદદુઆ કરતા રહેશું. જ્યારે કે આપણા રસૂલ ચાહતા હતા કે ખુદા એને માફ કરે અને એની હિદાયત કરે. તો જ્યારે આપણા રસૂલ એટલા માયાળુ હતા અને ચાહતા હતા કે આપણી હિદાયત કરે, તો આપણા માટે જરૂરી છે કે હવે આ દુનિયાની લલચામણી જિંદગીથી જરાક મોઢું ફેરવી અને અલ્લાહ તરફ રૂખ કરીએ કે જેથી ખુદાવંદી આલમ આપણને એની હિદાયતની તૌફીકાત નસીબ કરે. રસૂલે ખુદા આટલી મહેનત કરતા હતા કે ખુદ ખુદાવંદી આલમને કહેવું પડ્યું, ऐ रसूल इन्नका ला तहदी मन अहबब्ता. ऐ रसूल તું એ બધાની હિદાયત નહીં કરી શકે જેનો તારું દિલ ચાહે છે. તારું દિલ ચાહે છે કે તું બધાની હિદાયત કરે, પણ નહીં, બધા નહીં આવે. વલાકિન અલ્લાહ યહદી મન યશા. ખુદાવંદી આલમ જેની ચાહશે, જેનામાં લાયકાત જોશે, જેનામાં કેપેસિટી હશે, જે અલ્લાહ તરફ આવવા માટે એક કદમ આગળ વધારશે, ખુદા એની હિદાયત કરશે. વહુવા આલમુ બિલ મુહતદીન. અને કોણ હિદાયત પામનાર છે એના વિશે ખુદા સૌથી બહેતર જાણનાર છે. અઝીઝાને મોહતરમ, મારા દોસ્તો, મારા વડીલો, આ દુનિયા વધારે મુદ્દતની નથી. 60-70 વર્ષમાં આ દુનિયાનું બધું છોડીને જતું રહેવાનું છે. તો હવે જ્યારે આ બધું છોડીને જવાનું છે તો આપણું ઇન્વેસ્ટમેન્ટ ફક્ત આ દુનિયા માટે શા માટે હોય? આ દુનિયા તો એક જરૂરત પૂરતી હોવી જોઈએ. આ દુનિયામાંથી આપણા સાથે કાંઈ નથી આવવાનું. જ્યારે કે આખિરતનો સફર લાંબો છે. આખિરતમાં આપણને નેક આમાલની, આપણા ઈમાનની બહુ જરૂર પડશે. એકબીજા સાથે સુમેળ રાખેલો હશે, એ આપણને ત્યાં કામ લાગશે. તો શા માટે અત્યારથી જ આખિરતનું ભાતું તૈયાર નથી કરતા? શા માટે આપણે ગાફિલ રહીએ છીએ કે આપણે એ આખિરતનું ભાતું તૈયાર કરવામાં કોતાહી કરી રહ્યા છીએ? અલ્લાહની ખાસ રહેમતના દરવાજા બંધ થઈ ગયા છે, પરંતુ અલ્લાહનો એક દરવાજો 365 દિવસ ખુલ્લો રહે છે, અને ઈ છે અલ્લાહની બારગાહમાં તૌબાનો દરવાજો. ખુદાવંદી આલમ કહે છે, ऐ મારા બંદા, તે માહે રમઝાનમાં કોતાહી કરી, અમલ ઓછા કર્યા, દર્સ અને કુરાન ખાનીમાં ના આવ્યો અને ફક્ત આંટા ટલ્લા મારવામાં સમય પસાર કરી દીધો, કફે અને ચાય અને લોકો સાથે વાત કરવામાં સમય પસાર કરી દીધો. વાંધો નહીં મારા બંદા, હજી પણ મેં તારા માટે દરવાજો ખુલ્લો રાખ્યો છે. હું તને ના ઉમ્મીદ નહીં કરું. અને હે મારા બંદા,
તું જ્યારે પણ મારી બારગાહમાં આવીશ હું તને કબૂલ કરીશ. તું મારી બારગાહમાં આવવા માટે એક કદમ આગળ વધારીશ, હું તને 10 કદમ આગળ આવી અને તારું સ્વાગત કરીશ, તારો સામેયો કરીશ અને હું તને મારી બારગાહમાં જગ્યા આપીશ. પણ મારા બંદા, તારા તરફથી કંઈક હોવું જોઈએ. ઇખ્તિયાર તારા હાથમાં છે. હું તારો હાથ પકડી અને જન્નત સુધી નહીં પોગાડું, કારણ કે ઇન્ના હદૈનાહુ સબીલ ઇમ્મા શાકિરન વ ઇમ્મા કફૂરા. મેં જે છે રસ્તાની હિદાયત કરી દીધી છે, હવે ઇખ્તિયાર તારો છે. તું શુક્ર કરે છે કે કુફર કરે એ તારા ઉપર છે. ઇન્ના હદૈનાહુ નજદૈન, અમે બંને રસ્તાની તને હિદાયત કરી દીધી છે. નેકીના રસ્તાની પણ હિદાયત કરી દીધી, બુરો રસ્તો કયો છે એના વિશે પણ તને માહિતી આપી દીધી. હવે તારા ઉપર છે મારા બંદા, તું કયો રસ્તો ઇખ્તિયાર કરે છે. પણ અગર જો મારી બારગાહમાં આવવું હોય તો રસ્તા ખુલ્લા છે, દરવાજા ખુલ્લા છે. હજી અલ્લાહની બારગાહમાં તોબાનો રસ્તો ખુલ્લો છે. હજી પણ આપણે આ ઈદમાં અલ્લાહની બારગાહમાં માફી માંગી, અલ્લાહની બારગાહમાં તકબીર અને તહલીલ કરી અને કહી શકીએ, ખુદાયા અમે માહે રમઝાનમાં કોતાહી કરી, જેવો માહે રમઝાનુલ મુબારકનો હક હતો એવો અદા ના કરી શક્યા. પરંતુ ખુદાયા તું કરીમ છો, મારી નાનકડી નેકીઓ જે આ માહે રમઝાનુલ મુબારકમાં હતી એને વીણી વીણીને મોટી કરી અને મહાન અજ્ર એવો અતા કર જેવો તે અહલે બૈત અલૈહિસ્સલામ ને અતા કરેલો છે. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا إله إلا هو الواحد الأحد الصمد الذي لم يتخذ صاحبة ولا ولدا. وأشهد أن محمدا عبده ورسوله المجتبى وأن عليا أمير المؤمنين وسيد الوصيين وأن ذريته المعصومين أئمتنا. أوصيكم عباد الله بتقوى الله واغتنام طاعته وإعداد العمل الصالح في هذه الأيام الفانية الخالية. ईद उल फित्रना આ બીજા ખુતબામાં હું મારા નફ્સને અને આપ સર્વોને તકવાની ભલામણ કરું છું. તકવાનું ભાતું તૈયાર કરી લઈએ એ પહેલાં કે આપણી મુલાકાત મલેકુલ મૌત સાથે થાય. માહે રમઝાનુલ મુબારકમાં જેટલી પણ ઇબાદત કરી એની કબૂલીનો આખરી શરત ફિતરાને અદા કરવું છે, કે જેમાં 3 કિલો અનાજ માણસ દીઠ પોતા તરફથી અને પોતાના ઘરના વ્યક્તિ દીઠ રાહે ખુદામાં દેવું જરૂરી છે. અનાજ અથવા અનાજની કિંમત અગર કોઈ આ ફિતરો અદા નથી કરતો તો પછી માહે રમઝાનના રોઝા કબૂલ થતા નથી. આ ફિતરો આપણા ઘરમાં નાનું બાળક હોય તો એની પણ ગણતરી કરવાની છે, અને આપણા ઘરમાં જે કામવાળા કામ કરતા હોય કે જ્યારે એની સાથે આપણે પગારની કન્ડિશન કરી હોય અને એમાં ખાવાની કન્ડિશન ના હોય અને આપણે ઇન્સાનિયતના રૂપે એ લોકોને ખાવાનું દેતા હોય તો એનો પણ ફિતરો કાઢવો વાજિબ છે. જે પણ માણસો આપણે ત્યાં કામ કરતા હોય અને આપણા ખાધા ખોરાકી ઉપર જીવતા હોય
અને એની પગારની કન્ડિશનમાં ના હોય તો એનો ફિતરો વાજિબ છે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ આ ફિતરાને જલ્દથી જલ્દ અદા કરી નાખીએ. જો કે ઈદની નમાઝ પહેલાં અદા કરી દેવો જોઈએ અને ઝોહર સુધીનો સમય હોય છે અને કોઈ અદા નથી કર્યો તો આપણે અલ્હમ્દુલિલ્લાહ અહીંયા બોક્સ પણ રાખેલા હોય છે, એ આપણે એમાં ગણતરી કરીને નાખી દઈએ. ઇન્શાઅલ્લાહ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણી કલીલ અને નાકીસ ઇબાદતોને કબૂલ ફરમાવે અને આપણા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમાવે. ઇન્ન અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأمير المؤمنين علي بن أبي طالب وفاطمة الزهراء سيدة نساء العالمين والحسن والحسين سيدي شباب أهل الجنة وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي والحجة القائم منتظر المهدي بسم الله الرحمن الرحيم. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. ઝિયારતે વારિસા પરાવવામાં આવે છે અને ત્યારબાદ તરત જ